ગાંધી આશ્રમમાં છે। કોંગ્રેસના દિગ્ગજો જે છે તે ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા તેઓ ગેસ્ટ હાઉસ જવાના હતા, સર્કિટ હાઉસ, પરંતુ હવે સીધા તેઓ ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે। ધીરે ધીરે તમામ દિગ્ગજો આવી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે। તેઓ પોતાના સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે। તો આ સાથે કોંગ્રેસના નેતાઓ જે છે તે ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે। પ્રાર્થના સભાની ત્યાં શરૂઆત થશે। તો પ્રિયંકા ગાંધીનું આગમન થઈ ગયું છે। અનેક જે પ્રદેશ દિગ્ગજો છે તેમણે સ્વાગત કર્યું પ્રિયંકા ગાંધીનું। તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે। અહીંયાથી પ્રિયંકા ગાંધી પણ સીધા ગાંધી આશ્રમ જવાના છે। આ એ જ ગાંધી આશ્રમ છે કે જ્યાંથી ચળવળની શરૂઆત થઈ હતી। આઝાદીનું સ્વપ્ન ગાંધીજીએ આ ગાંધી આશ્રમમાં જોયું હતું। ગાંધી આશ્રમની આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વ રહેલું છે। એક વાતાવરણ પણ એ પ્રકારનું જ ઊભું કરવામાં આવ્યું છે કે જે આઝાદી સમય, ચળવળ સમય હતું। પ્રદેશના જે દિગ્ગજો છે જે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે તેમણે પ્રિયંકાનું સ્વાગત કર્યું અને આ સાથે હવે તેમનો કાફલો જે છે તે ગાંધી આશ્રમ પહોંચશે। ઝી24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એરપોર્ટથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં પ્રિયંકા ગાંધી કે જે પહેલી વખત CWCની જે બેઠક ગુજરાતમાં હવે થશે તેમાં પહેલી વખત ભાગ લઈ રહ્યા છે અને તે અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। તો અમિત રાજપૂત આ વિષય પર વાતચીત કરવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અમિત, જે પ્રકારે પ્રિયંકા ગાંધીનું ધીરે ધીરે તમામ દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે, પરંતુ પ્રિયંકા ગાંધીનું આગમન થઈ ગયું છે, શું વિગતો? બિલકુલ, આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ને અમારા દર્શકો જે જોઈ રહ્યા છે G24 કલાકના માધ્યમથી, કોંગ્રેસ અધ્યક્ષ જે છે રાહુલ ગાંધી, પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષા અને તેમના માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, આ સીધા દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે એસ્કોર્ટ જે છે હવે બહાર આવી રહ્યું છે। તમામનું રિસેપ્શન લોન્જમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને તમામ કોંગ્રેસના VVIPs નેતા જે છે એ આવી પહોંચ્યા છે। આ બેરિકેડ જે છે હવે ટૂંક સમયમાં ખોલી દેવામાં આવશે અને SPGના જે સુરક્ષા જવાનો છે આપ જોઈ શકો છો કે સામે સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે અને ટૂંક જ સમયમાં તેમનું આગમન જે છે બહાર થશે ને આ સીધા દ્રશ્યો G24 કલાકના માધ્યમથી જોવા મળી રહ્યા છે ને એક ઉત્સાહ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર પણ છે, કારણ કે 58 વર્ષ બાદ ગુજરાતની ભૂમિ પર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે। તો તેને લઈને કોંગ્રેસમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો, કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતા જે છે આપ સીધા દ્રશ્યો, સૌથી આગળ રાજીવ સાટવ જે પ્રભારી છે ગુજરાત કોંગ્રેસના, એ આગળ આવી રહ્યા છે અને તેમની સાથે અહેમદ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા જે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે એ પણ જોવા મળી રહ્યા છે। સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, આ સીધા દ્રશ્યો ચાલતા ચાલતા તે તમામ લોકો જે છે બહાર આવી રહ્યા છે અને અહીંયા એક જે બસ મૂકવામાં આવી છે એ બસની અંદર તે સવાર થવાના છે। સીધા દ્રશ્યો છે રાહુલ ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ, આપ જોઈ શકો છો કે એ ચાલતા ચાલતા અહીંયા આવી રહ્યા છે ને રિસેપ્શન લોન્જ તરફ જઈ રહ્યા છે। તમામનું એરપોર્ટ ખાતે પણ થયું છે અને તમામ નેતાઓ આપ જોઈ રહ્યા છો કે અહીંયા સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યું છે। એ સ્વાગત કક્ષની અંદર તમામ નેતાઓ જે છે જઈ રહ્યા છે અને આ સ્વાગત કક્ષમાં ગયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બહાર બસ મૂકવામાં આવી છે, બસની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા અને ડોક્ટર મનમોહન સિંહ જે છે એ અહીંયા આ બસની અંદર સવાર થશે। પણ આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો છે, રોકી દેવામાં આવ્યું છે કાફલાને, કાફલો બહાર નીકળી રહ્યો હતો અને તમામ લોકો અત્યારે સ્વાગત કક્ષમાં ગયા છે। તો આ સીધા દ્રશ્યો છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જે પ્રકારથી રાહ જોઈ રહ્યા છે, એક જે જંગી જાહેર સભાનું આયોજન જે ત્રિમંદિર ખાતે આવેલા મેદાન પાસે કરવામાં આવ્યું છે, ત્યાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પોતાનું લોકસભા ચૂંટણી પહેલાનું જે ટંકાર જે છે આજે કરવાનું છે। જોવાનું છે કે થોડીક જ વારની અંદર હવે આ તમામ નેતાઓ જે છે અહીંયાથી બહાર નીકળશે અને અત્યારે જ પ્રોટોકોલના મુજબ
કયા પ્રકારથી રૂટ ઉપર તમામ નેતાઓ જશે તેની ચર્ચા જે છે અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ખાસ કરીને અહેમદ પટેલને આપ જોઈ શકો છો, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ જે છે, શૈલેષ પરમાર જે ધારાસભ્ય એ પણ સાથે જોવા મળી રહ્યા છે. તમામ દ્વારા ચર્ચા કરવામાં આવી રહ્યું છે. કોઈ રૂટમાં રાહુલ ગાંધી પ્રોટોકોલને તોડી દેતા હોય છે અને લોકો વચ્ચે જતા હોય છે, તે પ્રકારથી કંઈક સૂચના કદાચ આપી હશે ને તેના લીધે જ જે કાફલો છે રોકી દેવામાં આવ્યો છે અને સ્વાગત કક્ષ તરફ રાહુલ ગાંધી અને તેની સાથે પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી જે છે અંદર સ્વાગત કક્ષમાં રવાના થયા છે અને ટૂંક સમયની અંદર આખો કાફલો જે છે અહીંથી નીકળશે. જોવાનું છે કે આ જે બસ બહાર મૂકવામાં આવી છે, બસનો પ્રયોગ રાહુલ ગાંધી કરે છે કે કેમ, એના ઉપર સૌની નજર છે. જી બિલકુલ અમિત, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ ધરાવે છે, એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહ, તમામ જે છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે. તેમનો જે કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે અને હવે તેઓ ચાલીને, તમામ જે છે તે દિગ્ગજો ચાલી અને સ્વાગત કક્ષમાં પહોંચી રહ્યા છે. થોડા સમય માટે તેમના કાફલાને રોકવામાં આવ્યો, પરંતુ અત્યારે તેઓ સ્વાગત કક્ષમાં પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ આગળના કાર્યક્રમમાં ગાંધી આશ્રમમાં હાજરી આપવા માટે પહોંચશે. આ તમામને લઈ જવા માટે એક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેટલા પણ દિગ્ગજો અહીંયા ધીરે ધીરે આવી રહ્યા છે, તમામને લઈ જવા માટે એક ખાસ વિશેષ બસનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસ એ પણ જેની ઉપર અલગ અલગ જે ચળવળના, જે ગાંધીજીના જે છે તે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એક ઐતિહાસિક માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે ધીરે ધીરે હવે કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. તમામ જે અગાઉનો જે કાર્યક્રમ હતો, પહેલા સર્કિટ હાઉસ જવાના હતા, ત્યારબાદ ગાંધી આશ્રમ જવાના હતા અને પ્રાર્થના સભામાં હાજરી આપવાના હતા, પરંતુ હવે સીધા એરપોર્ટથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સોનિયા ગાંધી આવી રહ્યા છે, ચાલી રહ્યા છે. તેમની સાથે જે સ્થાનિક નેતાઓ છે, પરેશ ધાનાણી છે, આ સાથે અમિત ચાવડા છે, અહેમદ પટેલ છે, રાજીવ સાતવ છે, આ તમામ તેમની સાથે ઉપસ્થિત છે. તેમના સ્વાગત માટે પણ અલ્પેશ ઠાકોરથી લઈ અને તમામ જે સ્થાનિકો છે તે ઉપસ્થિત છે અને ધીરે ધીરે તેમનો કાફલો ચાલીને આગળ વધી રહ્યો છે અને તેમના કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. તો ગાંધી આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત થશે, પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત થશે. ગાંધી આશ્રમ કે જે આપણા દેશ સાથે જોડાયેલો છે, ખૂબ જ યાદો, મહત્વની યાદો અને આપણું ખૂબ જ ભવ્ય ઇતિહાસ ધરાવે છે ગાંધી આશ્રમ. ત્યારે એક ચળવળનો જે માહોલ હતો, એ સમય આઝાદી સમય જે માહોલ હતો તેવું જ વાતાવરણ પણ ઊભું કરવામાં આવ્યું છે અને આ વખતે પણ એ જ પ્રકારનો એક માહોલ આ બેઠક માટે ઊભો કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે આ વખતે જે રેલી નીકળશે, જે જનમેદની હશે, તેના પરથી અનુમાન બાંધી શકાય છે કે આગામી સમય કોંગ્રેસ માટે ગુજરાતમાં કેવો રહેશે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસે જે પ્રકારે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આપણે જણાવીએ કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે ભાજપનો જે જુવાળ હતો, જે કામ ગુજરાતમાં થતા હતા તે ખૂબ જ વધારે હતા, પરંતુ તો મહત્વના સમાચાર, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહ, રાહુલ ગાંધી, આ તમામનું આગમન થઈ ચૂક્યું છે. તો આ તમામનું આગમન અમદાવાદ એરપોર્ટ ઉપર થઈ ચૂક્યું છે. તેઓ આગળ વધી રહ્યા છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ પ્રાર્થના સભામાં હાજરી આપશે. તો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી ત્રણેયનું આગમન થઈ ગયું છે એરપોર્ટ ઉપર. ધીરે ધીરે તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. તમામને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા છે. ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાનું પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. તો બેઠક ખૂબ જ મહત્વની. જે પ્રકારે કોંગ્રેસનું પ્રદર્શન વિધાનસભાની ચૂંટણીમાં ગત વર્ષે સારું હતું, એ પ્રમાણે હવે ધીરે ધીરે તેમની બેઠક, તેમના પક્ષને કેવી રીતે મજબૂત બનાવી શકાય, અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ગડગડાતા ગુજરાતમાં પોતાનો ઝંડો કેવી રીતે ગાડી શકાય, તે માટે આ બેઠક ખૂબ જ મહત્વની છે. ઘણા સમયથી આ બેઠકની ચર્ચાઓ ચાલી રહી હતી, તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે તમામ સ્થાનિક નેતાઓ દ્વારા પણ પૂરજોશમાં તેની તૈયારીઓ હતી. તમામ જે સમર્થકો છે, પ્રચારકો છે, તે મન મૂકીને આ બેઠકનો તેમણે પ્રચાર કર્યો. ત્યારે હવે આખરે જે 28મી ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની હતી ને જે પુલવામા હુમલાને લીધે મોકૂફ રાખવામાં આવી, તે હવે સમય આવી ગયો છે આ બેઠકનો.
આજે આ બેઠક યોજાશે. આ સાથે જનસંકલ્પ રેલી પણ યોજાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે. આ સાથે કાર્યકરોનો ઉત્સાહ કેવી રીતે વધારવો, આ સાથે કોંગ્રેસનો પક્ષને કેવી રીતે મજબૂતી આપવી, ગુજરાતમાં જે બેઠકો છે તે લોકસભામાં કેવી રીતે ભાજપ પાસેથી આંચકી શકાય, કારણ કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, પક્ષ પલટો થતો હોય છે અને કોંગ્રેસમાંથી જે પ્રકારે ધારાસભ્યોના એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, તેના કયા કારણો છે, તેને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરી શકાય, આ સાથે ભાજપ પર નિશાન સાધીને પોતાનો જે બેરોજગારી છે, જે શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોને લગતા પ્રશ્નો છે, આ સાથે દેવા માફીને લગતા જે પ્રશ્નો છે, આ તમામ જે મહત્વના મુદ્દાઓ છે તેની પર આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ત્રણેય પોતાના સ્પેશિયલ જે ચાર્ટર પ્લેન છે તેમાં તેમનું આગમન થયું છે. તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. સ્વાગત કક્ષમાં તેઓ પહોંચ્યા છે. સ્વાગત કક્ષથી થોડા જ સમયમાં હવે તેઓ અહીંયાથી ઉપડશે. અહીંયાથી તેઓ ગાંધી આશ્રમ જશે. તો આજે ત્રણેય દ્રશ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે રાહુલ ગાંધીનું આગમન થયું છે, સોનિયા ગાંધીનું પણ આગમન થયું છે અને પ્રિયંકા ગાંધીનું પણ આગમન થયું છે. તેમના સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ત્રણેય એરપોર્ટ ઉપર આવ્યા અને તેમનો સમગ્ર કાફલો તેમની સાથે જ ચાલતો જોવા મળ્યો સ્વાગત કક્ષમાં. ત્યાંથી તેઓ હવે થોડી જ ક્ષણોમાં બસની અંદર જે ખાસ પ્રકારની બસ છે તેમને લઈ જવા માટે તે ત્યાંથી સીધા સર્કિટ હાઉસ જવાને બદલે ગાંધી આશ્રમ પહોંચે, જ્યાં પહેલેથી જ ઘણા બધા જે દિગ્ગજો છે તે આવી પહોંચ્યા છે. ધીરે ધીરે બાકીના દિગ્ગજો પણ આવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજો છે, આ તમામ દિગ્ગજો, સમગ્ર દેશના રાષ્ટ્રીય દિગ્ગજો આ બેઠકમાં હાજરી આપશે. આ સાથે હાર્દિક પટેલ કે જેમણે હમણાં જ કોંગ્રેસમાં તેઓ જોડાયા છે, તેઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં કોંગ્રેસની પાર્ટીને વધુમાં વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય, આ સાથે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના અનેક નેતાઓ છે કે જેમને આ બેઠક માટે ખૂબ જ આશા છે. અનેક લોકોનું એમ પણ કહેવું છે કે આ જે રેલી નીકળશે, જનસંકલ્પ રેલી જે નીકળશે તે ખૂબ જ ઐતિહાસિક બની રહેશે. લોકોને હંમેશા માટે આ રેલી યાદ રહેશે. અત્યારે એ પણ એક સવાલ છે કે 58 વર્ષ બાદ ગુજરાતની પસંદગી શા માટે કરવામાં આવી, કારણ કે ઘણા સમય પહેલા 58 વર્ષ પહેલા જ્યારે આ બેઠક મળી હતી ત્યારે ભાવનગરની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા સમય પછી હવે ગુજરાતની ફરી એક વખત પસંદગી કરવામાં આવી છે. કદાચ એ પણ કારણ હોઈ શકે કે ગુજરાતમાં કોંગ્રેસની પકડ વધારે મજબૂત બનાવવા માટે અને જે પ્રકારે ગુજરાતમાં આંતરિક બળવો થઈ રહ્યો છે, જે પ્રદેશનું જે સંગઠન છે તે નબળું પડી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે, તે તમામ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ આ બેઠક ગુજરાતમાં રાખી છે આ વખતે. ત્યારે હાર્દિક પટેલ પણ જોડાશે. આ સાથે પ્રિયંકા ગાંધીને પદભાર સંભાળ્યા પછી પહેલી વખત તેઓ પણ ગુજરાતમાં બેઠકમાં હાજર રહેશે. તો તેમની હાજરી પણ ખૂબ જ મહત્વની છે. અને ગાંધી આશ્રમના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આજે તમામ દિગ્ગજો છે તે ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે અને ત્યાં તેમના સ્વાગતની તૈયારીઓ છે. તમામ જે વાતાવરણ છે, જે માહોલ છે ગાંધી આશ્રમનો ખૂબ જ શાંતિપ્રિય અને ખૂબ જ શાંત માહોલ છે આ. અને અહીંયાથી જ શરૂઆત કરવામાં આવશે પ્રાર્થના સભાથી. તો આગળના તેમના કાર્યક્રમ છે. આ ખૂબ જ મહત્વની કમિટી કહી શકાય. કોંગ્રેસ વર્કિંગ કમિટી એ ખૂબ જ મહત્વની અને સર્વોચ્ચ કમિટી, સર્વોચ્ચ સમિતિ છે આ, કે જેમાં ઘણા બધા સભ્યો છે. અને આ તમામ સભ્યો આ સાથે સમગ્ર દેશમાં કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજો છે તે તમામ આ બેઠકમાં આજે મહામંથન કરશે. કયા કયા એવા પ્રશ્નો છે તે તમામ વિશે અહીંયા મંથન કરશે. તો ગાંધી આશ્રમથી અર્પણ કાયદાવેલા અમારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા. જે અર્પણ, જે પ્રકારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનું આગમન થઈ ગયું છે, હવે થોડી જ ક્ષણોમાં તેઓ ત્યાં પહોંચશે, કેવો માહોલ? જી, વાત કરીએ તો બસ ગણતરીની ક્ષણોની રાહ જોવાઈ રહી છે. ચારે જે મહાનુભાવો કે એરપોર્ટથી ગાંધી આશ્રમ આવા તરફ રવાના થઈ ગયા છે. સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી અને ડોક્ટર મનમોહનસિંહ, આ ચારે મહાનુભાવોની અહીંયા આવવાની રાહ જોવાઈ રહી છે. તે પૂર્વે કોંગ્રેસની વર્કિંગ કમિટીના જેટલા સભ્યો છે અને અન્ય જેટલા આમંત્રિતો છે તેમને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. અને જેવા આ ચારે મહાનુભાવો અહીંયા આવશે તે બાદ
એ હૃદયકુંજમાં મહાત્મા ગાંધીની જે છબી છે ત્યાં પુષ્પાંજલિ કરશે, સાથે જ સૂતરની આરતી ચડાવશે અને તે બાદ ત્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ અડધો કલાક જેટલો સમયગાળો રહેશે અને તે બાદ પાછળની તરફ જે ગાંધીજીની મોટી પ્રતિમા છે ત્યાં પણ તેઓ જઈને પુષ્પાંજલિ કરશે. એટલે ફક્ત રાહ જોવાઈ રહી છે કે ચારે મહાનુભાવો ગાંધી પરિવાર અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ ક્યારે અહીંયા પહોંચે છે અને અહીંનો જે કાર્યક્રમ છે પ્રાર્થના સભાનો તે અહીંયા શરૂ થશે. તો તેઓ નીકળી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં ગાંધી આશ્રમ પહોંચી જશે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો છે અને આ તમામ જે છે તે હવે થોડી જ ક્ષણોમાં ગાંધી આશ્રમ પહોંચશે અને કાર્યક્રમની શરૂઆત કરશે. આપણે જણાવી દઈએ કે આ બેઠક પર સમગ્ર દેશની નજર રહેલી છે. ગાંધી આશ્રમથી આ બેઠકની શરૂઆત થશે. આ સાથે જોવાનું એ રહેશે કે આ વખતે આ જે બેઠક છે, કોંગ્રેસના નેતાઓનું પણ એવું કહેવું છે કે પહેલી વખત દેશમાં અને ગુજરાત રાજ્યમાં એવું થયું છે કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા પછી આ પ્રકારની કોઈ બેઠક રાખવામાં આવી છે. સર્વોચ્ચ સમિતિની આ બેઠક છે. ઘણા બધા નિશાન સાધ્યા છે. આ બેઠકને લઈ અને કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકો તેમજ તમામ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખૂબ જ આશા તેઓ રાખી રહ્યા છે આ બેઠકને લઈને કે તેનો પડઘો ચોક્કસથી ગુજરાતમાં પડશે અને આગામી લોકસભામાંથી 26 બેઠકો જે ગઈ વખતે જે ખરાબ પ્રદર્શન કોંગ્રેસનું રહ્યું છે તેમાંથી તેઓ આ બેઠક બાદ ઘણે અંશે સફળ રહેશે અને બેઠકને આંચકી લેવામાં તેઓ સફળ થશે. આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ જે બસ છે, જે બસની વ્યવસ્થા રાખવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ ઉપર તમામ દિગ્ગજોને સાથે લઈ જવા માટે, તેમાં આજે બેસી રહ્યા છે સોનિયા ગાંધી, બસમાં બેસી ચૂક્યા છે. આ સાથે તમામ તેમની સાથે જે કાફલો છે, સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી, સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ બસમાં સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી આ સાથે એક સાથે બેઠા છે. પાછલી સીટ ઉપર પ્રિયંકા ગાંધી પણ બેઠા છે. તો આ સાથે તેમનો જે કાફલો છે તે પણ બેસી રહ્યો છે. તેમની સાથે જે પણ દિગ્ગજો ઉપસ્થિત છે તેઓ પણ બસમાં બેસી રહ્યા છે અને હવે થોડી જ ક્ષણોમાં આ બસ એરપોર્ટ ઉપરથી ઉપડશે અને સીધી ત્યાં ગાંધી આશ્રમ પહોંચશે. તો અડધો કલાકની અંદર આ જે બસ છે તે ગાંધી આશ્રમ પહોંચી જશે. આ સીધા દ્રશ્યો એરપોર્ટથી આપ જોઈ રહ્યા છો. તો તમામ દિગ્ગજો એક પછી એક આવતા રહ્યા છે અને તમામને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બસનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાને લઈને અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને આ સાથે જ જે બોમ્બ સ્ક્વોડ છે, આ તમામ અહીંયા ઉપસ્થિત છે. ચેકિંગ અને સુરક્ષાનું અહીંયા મજબૂત વ્યવસ્થા રાખવામાં આવી છે. તો બસ થોડી જ વારમાં ઉપડશે. અમદાવાદના એરપોર્ટના આ સીધા દ્રશ્યો કે જેમાં આપ જોઈ રહ્યા છો, ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે CWCની બેઠક માટે જે શીર્ષ નેતૃત્વ ધરાવતા કોંગ્રેસના જે દિગ્ગજો છે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, આ તમામ અને એમની સાથે અન્ય ઉપસ્થિત દિગ્ગજો, તેમનું સ્વાગત કરવા માટે આવેલા જે દિગ્ગજો છે તે તમામ હવે અહીંયાથી ઉપડશે. તો પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવશે ગાંધી આશ્રમથી. દરેક જે ચળવળ છે, દરેક જે સારા કામ છે જે ગાંધીજી પોતાના જીવનમાં કરવા માંગતા હતા તે ગાંધી આશ્રમથી તેની શરૂઆત તેમણે કરી છે. ત્યારે ગુજરાતમાં આ બેઠકનો ખૂબ જ મોટો ફાળો રહેશે આગામી ચૂંટણી માટે. તે પ્રકારની આ તમામના મનમાં એક આશા છે. તમામ સમર્થકો, કાર્યકર્તાઓ, પ્રચારકો, તમામના હૃદયમાં એક જ આશા છે કે આગામી સમયમાં આ બેઠકને લઈ અને ગુજરાતની જનતાનો પ્રેમ, ગુજરાતની જનતાનો સાથ તેમને ચોક્કસથી મળશે. તો આપ ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બસ જે છે તે ઉપડી ચૂકી છે. તો અમદાવાદ આ બસની ઉપર લખ્યું છે કોંગ્રેસ કાર્ય સમિતિ. આજે કોંગ્રેસ કાર્ય સમિતિની જે આ બસ છે તે અમદાવાદ એરપોર્ટથી ઉપડી ચૂકી છે. તમામ દિગ્ગજોને, શીર્ષ નેતૃત્વ ધરાવતા કોંગ્રેસના દિગ્ગજોને લઈને આ બસ અમદાવાદ એરપોર્ટથી ઉપડી ચૂકી છે અને થોડા જ સમયમાં ગાંધી આશ્રમ ખાતે આ બસ પહોંચી જશે. તો દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, સોનિયા ગાંધી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. તેમની સાથે રાહુલ ગાંધી પણ છે. તેમની પાછલી સીટ પર પ્રિયંકા ગાંધી બેઠા છે. આ સાથે તેમને આવકાર આપવા માટે જેટલા પણ સ્થાનિકો છે તે પણ તેમની સાથે છે.
અને હવે ધીરે ધીરે જે માહોલ છે અમદાવાદ એરપોર્ટ પર તે વિખેરાઈ રહ્યો છે. આ સાથે અન્ય દિગ્ગજો પણ હવે આવશે. તો ડાલજના ત્રિમંદિર ગ્રાઉન્ડમાં મહાસભા યોજાવાની છે. તો અમિત રાજપૂત એરપોર્ટથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમિત, જે પ્રકારે અત્યારે સમાચાર છે બસ ઉપડી ગઈ છે, શું માહોલ? બિલકુલ, જે પ્રકારથી કોંગ્રેસના તમામ વીવીઆઈપી નેતા ગાંધી પરિવારની હું વાત કરું કે ડોક્ટર સિંહની વાત કરું, તમામ લોકોનું આગમન થયું એરપોર્ટ ખાતે અને સ્વાગત લોન્જમાં તેમણે 10 મિનિટ જેવું રેસ્ટ કર્યું અને ત્યારબાદ સીધું એ જે બસનો ઉપયોગ જે રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં કર્યું હતું એ બસમાં બેસીને તમામ ગાંધી પરિવારના નેતા સોનિયા ગાંધી હોય, પ્રિયંકા ગાંધી વાડરા હોય, રાહુલ ગાંધી હોય, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાટવ, અહેમદ પટેલ, તમામ લોકો એ બસમાં ગયા છે. જો કે આગળ એક જે અલગ ગાડીમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહ શક્તિસિંહ ગોહિલ સાથે ગયા હતા અને તમામ લોકો અહીંથી સીધું શાહીબાગ ખાતે જે શહીદ સ્મારક છે ત્યાં પહોંચવાના છે. ને શહીદ સ્મારક અને ત્યારબાદ ગાંધી આશ્રમની મુલાકાત અને આખરે જયારે ત્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે ત્યાં પહોંચવાના છે. અત્યારે તમામ નેતાઓ, કોંગ્રેસ નેતાઓ પણ, જે ગુજરાતના કોંગ્રેસની નેતાઓની હું વાત કરું તો તે લોકો પણ તમામ લોકો અહીંથી રવાના થઈ ગયા છે. જી આભાર અમિત સમગ્ર માહિતી બદલ. તો આજ વિષય પર વધારે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ સરદાર સ્મારકથી અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જી ગૌરવ, જે પ્રકારે અમદાવાદ એરપોર્ટથી આ તમામ જે શીર્ષ નેતૃત્વ ધરાવતા ગાંધી પરિવાર છે તેમનું આગમન થઈ ગયું છે અને હવે બસ ઉપડી ચૂકી છે, ત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો સરદાર સ્મારક થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચશે, કેવો માહોલ છે? સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો જે સરદાર સ્મારક છે ત્યાં અમારા સંવાદદાતાએ જણાવ્યા પ્રમાણે બેઠક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને એક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાથે તમામ જે અગત્યના મુદ્દાઓ છે તેની અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આ સાથે જ કેવી રીતે ચૂંટણીમાં ભાજપને માત આપી શકાય તે ખૂબ જ મહત્વનો અહીંયા પ્રશ્ન રહેશે. તો થોડા જ સમયમાં જે બસ છે તે એરપોર્ટ પરથી ઉપડી ચૂકી છે અને થોડા જ સમયમાં તે ગાંધી આશ્રમ પહોંચશે. આ બસ જે છે તે ગાંધી આશ્રમ પહોંચે ત્યારબાદ ત્યાં થોડો સમય તો તમામ તો અત્યારે આ જે બસ છે તે થોડા જ સમયમાં ગાંધી આશ્રમ પહોંચી જશે અને ત્યારબાદ ત્યાં સમય પસાર કર્યા બાદ ત્યાં પછી જે સરદાર સ્મારક જે પ્રકારે આપણે જોયું કે ત્યાં પણ વ્યવસ્થા ખૂબ જ રાખવામાં આવી છે. અગત્યના મુદ્દાઓની અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આગામી ચૂંટણીલક્ષી અહીંયા વાત અને ચર્ચા કરવામાં આવશે, મહામંથન કરવામાં આવશે. આ બેઠકમાં તમામ દિગ્ગજો ઉપસ્થિત રહેશે. બપોરે આ તમામ એક સાથે લંચ કરશે અને ત્યારબાદ જે રેલી છે, જનસંકલ્પ રેલી, જય જવાન જય કિસાન રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે તેવી શક્યતા. તો આ સાથે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આવ્યા બાદ તેમણે ગુજરાતી થાળીનો જે સ્વાદ છે તે માણ્યો છે, કારણ કે ગુજરાતની શાન કહી શકાય એવું ગુજરાતી જમણ કે જેમાં દાળ ભાત, અથાણું, ચટણી, બાજરીના રોટલા, ઢોકળા, આ બધું જે ગુજરાતી વાનગીઓ છે એ તમામ તેમને પીરસવામાં આવશે. તમામની તેઓ સ્વાદ માણશે. જમણમાં તેઓ આ તમામ જે ગુજરાતી થાળી છે તે તમામ એક સાથે લંચ કરશે, જેમાં બાજરીના રોટલા, દાળ ભાત, અથાણું, ચટણી, ઢોકળા, ઊંધિયું, જલેબી, કચોરી, આ સાથે બટાકાનું રસાવાળું શાક, ફુલકા રોટી, આ તમામ જે ગુજરાતી વાનગીઓ છે, જે ખાસિયત કહી શકાય ગુજરાતની, એ તમામનો તેઓ સ્વાદ માણશે. એ કહી શકાય કે તમામ રીતે ગુજરાતના રંગે તેઓ રંગાશે. તો ગુજરાતના ગાંધી આશ્રમમાં પણ એ પ્રકારનો માહોલ છે કે જે પ્રકારે આઝાદી સમયે હતો તેનું વાતાવરણ એ પ્રકારનું રાખવામાં આવ્યું છે. ભોજનમાં પણ તેઓ ગુજરાતના રંગે રંગાશે. તેમ કહી શકાય કે આ જે બેઠક છે તેમાં સમગ્ર રીતે આ તમામ જે દિગ્ગજો છે તે ગુજરાતમય થઈ જશે. ભોજનથી લઈ અને વાતાવરણથી લઈ અને તમામ રીતે તેઓ ગુજરાતની પ્રજાને આકર્ષવા માંગે છે. ત્યારે જોવાનું એ રહેશે કે ગુજરાતની પ્રજાનું તેમને કેટલું સમર્થન મળે છે. પહેલાના કમ્પેરિઝનમાં વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે. ત્યારબાદ
જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે ગુજરાતમાં જે કામ થતા હતા તે ખૂબ જ પ્રબળ હતા, પરંતુ તેમના વડાપ્રધાન બની ગયા બાદ ગુજરાતમાં ભાજપની પકડ ક્યાંક ને ક્યાંક પહેલા કરતાં કમજોર બની હતી. એ વસ્તુનો ફાયદો તેમને કોંગ્રેસ આગામી કેવી રીતે લઈ શકાય એ પણ જોશે અને વધારે ને વધારે મજબૂત કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં કેવી રીતે કરી શકાય એ પણ તેઓ પ્રયત્ન કરશે. તો સીધા દ્રશ્યો આપણે જોયા ઝી24 કલાક પર અને હવે તેઓ થોડા જ સમયમાં ગાંધી આશ્રમ પહોંચી જશે. તો CWCની બેઠકના તમામ જે મહત્વના સમાચાર છે આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.